નમસ્કાર. ગુજરાતમાં ગઈકાલ રાતથી જ હવામાનમાં પલટો આવી ગયો છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ પ્રમાણે 7 અને 8 તારીખથી ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે અને દેખાઈ પણ રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલ રાતે જેટલો બધો વરસાદ પડ્યો, આજ સવારથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ છે. જામનગરમાં કંઈક 4 કલાકમાં 4 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. મહેસાણામાં એટલે ઉત્તર ગુજરાત સાઈડ પણ એવી જ સ્થિતિ છે. જોવું છે કે હવામાન વિભાગે આગામી 3 દિવસની શું આગાહી કરી છે. પહેલા સેટેલાઇટ મેપ પર નજર કરીએ તો ખબર પડે કે બધી જ જગ્યાએ ઓલમોસ્ટ વરસાદ દેખાઈ રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધશે એ રીતના વરસાદ પણ આગળ બધે પ્રસરાઈ રહ્યો છે એવું સેટેલાઇટ મેપમાં દેખાય છે. સેટેલાઇટ મેપમાં આપણે રોજ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જે પાણી અને આ જે દેખાય છે વરસાદની સ્થિતિ, આ ધીરે ધીરે બદલાતી જાય છે. એટલે ચોમાસું પ્રોપર ગુજરાતમાં ક્યારે બેસે, જ્યારે આ આખું આપણે જોઈએ ઝૂમ આઉટ કરીને ત્યારે ખબર પડે કે આ આખું હવે બ્લુ થઈ ગયું છે અને ધીરે ધીરે અહીંયા યલો કલર પણ છે. યલો અતિથી અતિ ભારે વરસાદ, હેવી રેઇન સૂચવે છે. એટલે અતિથી અતિ ભારે વરસાદ આ વીકમાં થવાની સંભાવનાઓ હતી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેખાઈ પણ રહ્યું છે કે 7 તારીખે સારો એવો વરસાદ ગુજરાતને મળવાનો છે. 8 તારીખની સ્થિતિ પણ કંઈક એવી જ હશે. 8 તારીખે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે. એટલે આખા વીકમાં આ ગુજરાતને સૌથી સારું ચોમાસાનો વરસાદ મળવાનો છે. 8 તારીખે પણ એવી જ સ્થિતિ છે. આ સાઈડ ખાલી અમદાવાદ અને થોડાક મહીસાગર, દાહોદવાળા વિસ્તારમાં ઓછો વરસાદ છે. બાકી બધી જ જગ્યાએ અહીંયા આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો પણ વરસાદ છે. આ સાઈડ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ ત્યાં પણ વરસાદ છે. વધારે આપણે હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપીશું, કારણ કે હવામાન વિભાગ જે આગાહી કરે એ એકદમ જિલ્લાઓ વાઇઝ કરતી હોય છે. એટલે હા, એકદમ સચોટ અને જિલ્લા વાઇઝ કરતી હોય છે. એટલે આ 7 તારીખ 7 અને 8 મતલબ 7 તારીખના 8:30 થી 8 તારીખના 8:30 સુધીમાં ગુજરાતને કેવો વરસાદ મળશે તો આપણે જોઈ શકીએ કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે. દમણ, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે. એના સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા હેવી રેઇન થશે અને આ ગાજવીજ સાથેનો વરસાદ દર્શાવે છે. જે આ વાદળા દેખાય છે એ ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. એના સિવાય વાત કરીએ કે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આટલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. એના સિવાય નો વોર્નિંગ આપવામાં આવી છે. નો વોર્નિંગ આપે એટલે એવું નહીં કે ક્યાંય વરસાદ પડશે જ નહીં આ બધા વિસ્તારોમાં. નો વોર્નિંગ એટલે કે એટલો ભારે વરસાદ નહીં પડે જેના કારણે વોર્નિંગ આપવામાં આવે. છૂટો છવાયો અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 8 તારીખના 8:30 વાગ્યાથી લઈને 9 તારીખના 8:30 વાગ્યાની વાત કરીએ તો હવામાન વિભાગે જેમ કહ્યું હતું કે 7 ને 8 તારીખે ભારે વરસાદ પડશે. એ દેખાઈ પણ રહ્યું છે મેપમાં કે 8 તારીખથી 9 તારીખની વચ્ચે જામનગરને તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એના સિવાય ઓરેન્જ અને યલો એલર્ટ પણ બધી જગ્યાએ છે. એટલે રેડ એલર્ટ તો અતિ ભારે વરસાદ દર્શાવે. રેડ એલર્ટ એટલે જામનગરમાં તો સારો વરસાદ પડવાનો છે. આજે પણ 4 કલાકમાં જો 4 ઇંચ વરસાદ પડ્યો છે તો કાલે પણ એટલો જ અતિ ભારે વરસાદ જામનગરને મળવાનો છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ 8 તારીખની વાત કરીએ તો નવસારી, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એના સિવાય આ સાઈડ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ, ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ. એના સિવાય યલો એલર્ટ કે આપવામાં આવ્યું છે તો યલો એલર્ટ જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને કચ્છ આ બધી જ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે, ભારે વરસાદ પડવાની આગાહી છે. એના સિવાય ગીર સોમનાથ, અમદાવાદ, આ સાઈડ દાહોદ, પંચમહાલ, મોરબી, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં નો વોર્નિંગ આપવામાં આવી છે. એટલે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. 9 તારીખના 8:30 થી લઈને 10 તારીખના 8:30 સુધી સવારના કેવો વરસાદ રહેશે તો આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે અહીંયાથી સૌરાષ્ટ્રના ભાગોમાંથી વરસાદ ઉપર તરફ દેખાય છે. એટલે કે કચ્છ, બનાસકાંઠા અને બધા વિસ્તારોમાં ભારે વરસાદ પહોંચી રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત જે કેટલાય સમયથી ત્યાં ભારે વરસાદ જ હોય છે અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે અને ભારે વરસાદમાં જ રહેતું હોય છે દક્ષિણ ગુજરાત, એ દક્ષિણ ગુજરાતમાં નો વોર્નિંગ આપવામાં આવી છે. તો 9 થી 10 તારીખની જે વાત કરીએ ત્યાં ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે ત્યાં વરસાદ થવાનો છે. એના સિવાય
યલો એલર્ટ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર આ બધી જ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાઓ, ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ. એના સિવાય પોરબંદર, જુનાગઢ એટલે સૌરાષ્ટ્રના ભાગો જે છે ત્યાં અને આ સાઈડ દક્ષિણ ગુજરાતના ઓલમોસ્ટ બધા જ ભાગમાં ક્યાંય પણ નો વોર્નિંગ, ક્યાંય પણ વોર્નિંગ આપવામાં નથી આવી, એટલે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવનાઓ છે. 10 તારીખ સુધીમાં હવામાન વિભાગ જે પ્રમાણે કહી રહ્યું છે એ પ્રમાણે 10 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો જ છે. એ પછી દક્ષિણ ગુજરાતમાં પડે કે સૌરાષ્ટ્રમાં પડે કે પછી ઉત્તર ગુજરાતમાં પડે, બધી જ જગ્યાએ વારાફરતી વારો જેમ જેમ દિવસ આગળ વધશે એમ વરસાદની સ્થિતિ પણ અલગ અલગ દેખાતી જાય છે, એટલે વરસાદની સ્થિતિ પણ ભારે થતી જાય છે. 8 તારીખ જામનગર અને એની આસપાસના વિસ્તારો માટે ખૂબ જ ભારે છે, કારણ કે 8 તારીખે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એના સિવાય જે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યો છે એ જો ભારે વરસાદ પડે અને ત્યાં વરસાદ વધી પણ જાય તો એ રેડ એલર્ટમાં પણ પરિવર્તન પામી શકે છે. જેમ કે હર 3 કલાકે દર દિવસના 3 કલાકમાં જો અતિથી અતિ ભારે વરસાદ પડવાનો હોય તો હવામાન વિભાગ એક સૂચના આપે છે કે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. તો એ સંભાવનાઓ બદલાતી પણ રહે છે. હવામાન વિભાગ જે પ્રમાણે વરસાદ નોંધે એ પ્રમાણે જે રેડ છે, ઓરેન્જ છે, એ બધા એલર્ટ આપવામાં આવે છે. અત્યારે આ 3 દિવસની આ સ્થિતિ છે. બાકી આજે હવામાન વિભાગે લેટેસ્ટ શું આગાહી કરી છે અને આગામી 3 દિવસ હવામાન વિભાગ શું કહે છે તે સાંભળીએ. आने वाले 5 दिन में गुजरात में अच्छी खासी बारिश मिलने का संभावना है, लेकिन अगले 3 दिन में मोस्ट प्लेसेस में गुजरात स्टेट में बारिश रहेगा. भारी से अति भारी बारिश रहेगा. इवन एक्सट्रीमली हेवी रेनफॉल का भी रूल आउट नहीं है, एक्सट्रीमली हेवी रेनफॉल हो सकता है. डे 4 डे 5 को रेनफॉल काफी कम हो जाएगा, लेकिन नॉर्दर्न पार्ट ऑफ गुजरात इवन कच्छ में रेनफॉल मिल सकता है, लेकिन सदर्न पार्ट, सेंट्रल पार्ट में एक्टिविटी कम होने का संभावना है. जैसे अब आज से हेवी टू वेरी हेवी रेन शुरू होने का संभावना है, हो जाएगा. कल भी हेवी रेन हुआ था, परसों भी, अभी चल रहा है. और अभी कल मोस्ट प्लेसेस, कल हेवी टू वेरी हेवी रेन फ्यू प्लेसेस में रहेगा, आइसोलेटेड प्लेसेस में एक्सट्रीम हेवी रेन होने का संभावना है सौराष्ट्र कच्छ में. जैसे डिस्ट्रिक्ट जूनागढ़, गिर सोमनाथ में एक्सट्रीमली हेवी रेन हो सकता है. इवन हेवी टू वेरी हेवी एट फ्यू प्लेसेस में का संभावना है. लेकिन उसके अलावा भी भावनगर, अमरेली, इवन पोरबंदर, द्वारका, सारे डिस्ट्रिक्ट में भारी से अति भारी बारिश होने का संभावना है. और दूसरे डिस्ट्रिक्ट में आइसोलेटेड प्लेसेस में भारी बरसात का होने का संभावना है. मैम कौन सा सिस्टम है फिलहाल जो एक्टिव है? अभी जो गुजरात को रेनफॉल देने वाला सिस्टम ये है, एक सर्कुलेशन है साउथ गुजरात जॉइनिंग नॉर्थ ईस्ट अरेबियन सी में. ट्रफ एक्टिव है, इवन हमारा वेस्टर्न डिस्टर्बेंस 70 में है. एंड सियर जोन है, ईस्ट वेस्ट सियर जोन 19 डिग्री लैटिट्यूड में है, उसका भी कंट्रीब्यूशन रहेगा. कुल मिला के एंटायर गुजरात स्टेट को अगले 4-5 दिन में बहुत अच्छा बारिश मिलने का संभावना है. अहमदाबाद में क्या सिचुएशन रहेगी? अहमदाबाद में भी मॉडरेट रेन रहेगा, लेकिन हेवी रेनफॉल भी रूल्ड आउट नहीं है, हेवी रेन भी हो सकता है.